સંસ્કારભાઈ, તમારી ઉંમર ખૂબ જ નાની છે, બરાબર છે, છતાં બી તમે લોકોને મોટિવેટ કરો છો, લોકોને ઉત્સાહિત કરો છો, લોકોને પ્રોત્સાહન આપો છો, લોકોને કંઈક ઇન્સ્પિરેશન આપો છો. તો નાની ઉંમરમાં તમને આ મોટિવેશનલ સ્પીકર બનવું જોઈએ આવી પ્રેરણા કેવી રીતે મળે? આવી કેવી રીતે તમને તમારા મગજમાં સ્પાર્ક થયો કે મારે આ કરવું જોઈએ? ટેકનોલોજી અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ મેં 7th 8th સ્ટાન્ડર્ડથી નક્કી કરીને લીધું હતું કે મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરવું છે. એઝ અ મોટિવેશનલ સ્પીકર અથવા તો આપણા શબ્દોથી જ્યારે આપણે લોકોને કંઈક પ્રભાવિત કરતા હોય ત્યારે આપણી કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ બી આપણી સામે હોય છે, બરાબર છે? તો આવા લોકોને તમે કેવી રીતે મેનેજ કરતા હતા? મને કહેવાવાળા તો ઘણા હતા કે તું આ નહીં કરી શકે, કે તું નહીં કર, પણ મેં એ લોકોને ટોટલી ઇગ્નોર કર્યા, કારણ કે મને ખબર હતી કે મારે શું કરવું છે. તો તમે એવી કઈ સ્ટ્રેટેજીને ફોલો કરતા હતા? એવી કઈ સ્ટ્રેટેજી તમે અપનાવી કે જેના કારણે તમે તમારો ગોલ અચીવ કર્યો? હું તો એમ કહું કે નો કરવું અને વિચારવું એના કરતાં એક વખત કરીને ફેલ થઈ જવું સારું. તો સંસ્કાર માણિયા પોતાના લક્ષ્યને હાસિલ કરવા માટે શું કરે છે? મેં જ્યારે શરૂઆત કરી કંપનીની ત્યારે તો આપણે કાંઈ હતું નહીં, કોઈ મીટિંગ્સ ન હોય, અને 1 year સુધી મારી કંપનીમાં કોઈ પ્રોજેક્ટ પણ નહોતા. છતાંય મેં કંપની રન કરી અને 2nd yearથી મારે પ્રોજેક્ટ આવવા માંડ્યા. તો તમે તમારા સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફમાં કોઈ અનુભવની કોઈ વાતો હોય? ટાઈમ ઇઝ મોર ધેન મની. સમય એ પૈસા કરતાં પણ વધારે મૂલ્યવાન છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સરસ મજાનો શો ચલાવી રહ્યા છીએ જેમાં આપણે અવનવા વ્યક્તિઓને લઈને આવીએ છીએ કે જેમના જીવનમાંથી, એમના બિઝનેસમાંથી, એમની લાઈફસ્ટાઈલમાંથી આપણે ઘણી બધી પ્રેરણા મળે, ઇન્સ્પિરેશન મળે. તો સરસ મજાનો શોનું નામ છે ધ મની માસ્ટરી શો. આ દુનિયામાં દરેક વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે સફળતા મેળવવા માટે, પૈસા કમાવા માટે, બટ ક્યાંક ને ક્યાંક એમની પાસે કોઈ એવી સ્ટ્રેટેજી નથી હોતી, ક્યાંક ને ક્યાંક એમની પાસે એવા વિચારો નથી હોતા. તો આજનો આપણો સરસ મજાનો શો છે, એમાં આપણા મહેમાન બન્યા છે સંસ્કાર માણિયા. સો તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. થેન્ક યુ સો મચ. સો આજે આપણે સંસ્કાર માણિયા સાથે ઘણી બધી એવી વાતો કરવાની છે કે જે આપણા વિચારોને પ્રેરણા આપે છે, આપણા જીવનને કંઈક પ્રેરણા આપે છે, અને આપણે એમના જીવનમાંથી, એમના અનુભવોમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. જો હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સો સંસ્કારભાઈ, અમારા વ્યુઅર્સને તમારો પરિચય તો મેં આપ્યો, બરાબર છે, બટ તમે તમારા મુખેથી જ અમારા વ્યુઅર્સને કંઈક તમારો પરિચય આપો. થેન્ક યુ. હેલો એવરીવન, ધીસ ઇઝ સંસ્કાર માણિયા એન્ડ આઈ એમ ફાઉન્ડર એન્ડ CEO ઓફ ધી માણિયા સોલ્યુશન્સ. ઇટ ઇઝ વેરી વેલ નોન ફોર IT સેક્ટર, એન્ડ અત્યારે અમારી કંપની સોફ્ટવેર બેઝ રન કરે છે, અને વેબસાઇટ ડેવલપમેન્ટ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ તથા કોઈ પણ ટેકનોલોજીમાં તમારે કાંઈ પણ વર્ક કરાવવું હોય તો કરી આપવામાં આવશે. અને અત્યારે મારું કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું સ્ટડી સાઇટ પર ચાલુ છે. સો સંસ્કારભાઈ, તમારી ઉંમર ખૂબ જ નાની છે, બરાબર છે, છતાં બી તમે લોકોને મોટિવેટ કરો છો, લોકોને ઉત્સાહિત કરો છો, લોકોને પ્રોત્સાહન આપો છો, લોકોને કંઈક ઇન્સ્પિરેશન આપો છો. તો નાની ઉંમરમાં તમને આ મોટિવેશનલ સ્પીકર બનવું જોઈએ આવી પ્રેરણા કેવી રીતે મળે? આવી કેવી રીતે તમને તમારા મગજમાં સ્પાર્ક થયો કે ભાઈ મારે આ કરવું જોઈએ? તો હું મારી જર્નીની શરૂઆત 3rd સ્ટાન્ડર્ડથી જ કરું. જ્યારે હું 3rd સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે કહેવાય ને કે ઇનડિસિપ્લિન જ્યારે કેરેક્ટર મારું હતું, અને ત્યારે મેં 7th સ્ટાન્ડર્ડ સુધી એવી રીતે ઇનડિસિપ્લિન કેરેક્ટરમાં હતો હું. નો ડાયરી હોય કે હોમવર્ક ન હોય પૂરું. અને પછી 7th સ્ટાન્ડર્ડમાં વેન આઈ વોઝ ઇન 7th સ્ટાન્ડર્ડ એટ ધ એજ ઓફ 12 years, મારા ફાધર મને અને મારા ભાઈને, અમને બંનેને ધોળકિયા ફાઉન્ડેશનમાં લઈ ગયા, જે સૌજી કાકા ધોળકિયાનું છે. ત્યાં પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ થતા, જે 30 to 45 મિનિટ્સનું હોય. ત્યારે જ્યારે સેમિનાર પતે એના પછી 2 મિનિટ માટે ઓડિયન્સને સ્ટેજ આપવામાં આવે. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે તે સ્ટેજ આપવામાં આવ્યો ત્યારે મેં સમય ઉપર વાત કરી હતી, ટાઈમ ઉપર, કે ધ ટાઈમ ઇઝ મની, સમય એ પૈસો છે. અને પછી અત્યારે જે સૂત્ર છે એ અપડેટ થઈને આવ્યું છે, ધ ટાઈમ ઇઝ મોર ધેન મની, સમય એ પૈસા કરતાં પણ વધારે મૂલ્યવાન છે. અને આ જે મારી 2 લાઈન હતી એ ઓડિયન્સમાં ઘણા લોકોને ગમી ગઈ, અને આફ્ટર સેમિનાર પૂરો થયો પછી ઓડિયન્સ આવ્યા મારી પાસે અને એમ કહ્યું કે તમે હવે આ ફિલ્ડમાં તમે આગળ વધો, તમારાથી ઘણા લોકો ઇન્સ્પાયર થઈ શકે છે. મતલબ આ રીતે એક 2 મિનિટનો તમને સ્ટેજ મળ્યું હતું, એમાંથી તમે તમારી જર્નીની શરૂઆત યસ. કરેલી છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. સો દરેક વ્યક્તિ છે ને એના
સ્કૂલ કાળ અને કોલેજ કાળ દરમિયાન ઘણું બધું શીખતો હોય છે એમ. સો તમે તમારા સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફમાં કોઈ અનુભવની કોઈ વાતો હોય તો અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. સ્કૂલ લાઈફમાં તો કેવું છે કે રમતા કેરેક્ટર હોવી આપણે, કે કાંઈ પ્રોપર હોય નહીં અને તોફાની હોય. પછી 7th સ્ટાન્ડર્ડની હું વાત કરું, 7th સ્ટાન્ડર્ડ પછી 8th સ્ટાન્ડર્ડમાં જ્યારે ગયો ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં સ્પીચ આપેલી હતી. તો ત્યાંના પ્રોફેસર જે હતા એ પ્રોફેસરે મને જોયો, અને પછી ત્યારે હું 8th સ્ટાન્ડર્ડમાં મને પ્રોફેસર જે હતા એ લોકોએ જોયો, અને હું પછી ત્યારે મેચ્યોર થોડોક હતો. અને પછી પ્રોફેસર બધા આવ્યા અને કહેવા લાગ્યા કે હવે મસ્તી આ સારી ન કહેવાય, ને આવી રીતે સમજાવવા લાગ્યા. પછી 9th સ્ટાન્ડર્ડમાં જ્યારે હું આવ્યો ત્યારે હું ઓલરેડી સ્પીચ કરતો હતો ટ્રસ્ટીઝની ને એની સામે. અને પછી જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં મને કહ્યું કે 10th અને 12thના સ્ટુડન્ટ છે એને એની પાસે જવાનું છે અને મોટિવેટ કરવાના છે, ત્યારે મેં સમય ઉપર વાત કરી હતી અને સ્ટડી ઉપર વાત કરી હતી. તો એ જે મારો અનુભવ હતો એ બેસ્ટ અનુભવ રહ્યો છે કે હું કોઈને મોટિવેટ કરી શકું છું, કરી શક્યો અને કરી શકું છું. તો એવો મારો અનુભવ હતો કે નહીં, આપણે મોટિવેટ કરવા જોઈએ, એનાથી ઘણાની લાઈફ સુધરે છે. એટલે બરાબર. મારાથી જેટલી પોસિબલ વસ્તુ થાય, જેટલા મોટિવેટ થાય તે હું કરી શકું. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ આપણે આ Yes. શબ્દો દ્વારા કોઈ વ્યક્તિના જીવનમાં કંઈક બદલાવ આવે બદલાવ આવી શકે. તો આનાથી મોટું બીજી કોઈ સારી વાત હોઈ શકે નહીં. હવે એઝ અ મોટિવેશનલ સ્પીકર અથવા તો આપણા શબ્દોથી જ્યારે આપણે લોકોને કંઈક પ્રભાવિત કરતા હોય ત્યારે આપણી કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ બી આપણી સામે હોય છે, બરાબર છે? તો આવા લોકોને તમે કેવી રીતે મેનેજ કરતા હતા? આવી જે તક તમને મળી છે ત્યારે એના વિશે તમે શું કહેશો? અ, મોટી ઉંમરના જ્યારે માણસો આવે ત્યારે એવું થાય કે આ આપણને શું કહી જશે અને શું કહેશે. પણ હું એ લોકોને એવી રીતે સમજાવતો કે મારી પાસે જે નોલેજ છે કદાચ એ તમારી પાસે ન હોઈ શકે, એટલે કૃપા કરીને તમે મને શાંતિથી સાંભળી શકો. તો એવી રીતે હું કહેતો, રિક્વેસ્ટ કરતો, અને એ લોકો સાંભળતા, અને એ લોકો સાંભળીને પછી મને કહેતા કે નહીં, તમે ખૂબ સરસ વાત કરી, એવી રીતે. મતલબ બહુ સરસ મજાનું કીધું કે ભાઈ દરેક વ્યક્તિ પાસે દરેક વસ્તુ નથી હોતી, હા, પણ દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક તો જરૂર હોય છે. કંઈક ને કંઈક જરૂર હોય છે. Yes. આજે તમે જે કંઈ બી લેવલ પર કામ કરો છો, બરાબર છે, જે કંઈ બી સફળતાઓ તમને મળી છે, તો આ સફળતાની કોઈ વાત અમારા જે વ્યુઅર્સ છે એમની સાથે તમે શેર કરવા માંગતા હો તો એવી કોઈ વાત? હું જ્યારે 2021માં ફર્સ્ટ સેમમાં કોલેજમાં હતો ત્યારે મારા જે પ્રોફેસર હતા એ લોકો કરતાં વધારે મને આવડતું હતું. કારણ કે ટેકનોલોજી અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ મેં 7th-8th સ્ટાન્ડર્ડથી નક્કી કરીને લીધું હતું કે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરવું છે. તો ત્યારથી હું પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરતો હતો. અને ફર્સ્ટ સેમમાં જ્યારે કોલેજમાં હતો ત્યારે મને પ્રોપર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફાવતી હતી. પછી સેકન્ડ સેમથી મેં એવું વિચાર્યું કે મારે એક્સટર્નલ કરવું છે, જે પોસિબલ નથી. અમારી જીટીયુ યુનિવર્સિટી છે તેમાં એક્સટર્નલ પોસિબલ નથી. તો મેં રિક્વેસ્ટ કરી, મેં મારા સર્ટિફિકેટ્સ બતાવ્યા કે મારા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આવી રીતે મારા ગ્રેડ છે, પછી સર્ટિફિકેશન ઓફ એથિકલ હેકિંગ છે. તો એવી રીતે મેં બધું રજૂ કર્યું ત્યાં પ્રોફેસર ને પ્રિન્સિપલ સામે. તો મને એ લોકોએ એક્સટર્નલ આપ્યું. પછી થર્ડ સેમમાં જ્યારે સેકન્ડ સેમમાં મેં વિચાર્યું કે શું કરવું જોઈએ. તો થર્ડ સેમમાં મેં જોઈન કર્યું ક્લાસીસ, અને એ ક્લાસીસમાં હું સી અને C++ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એઝ અ ટીચર ભણાવવા જતો હતો. ત્યારે મેં સાઈડમાં મારી કંપની રનિંગ કરી, અને મેં એવું વિચાર્યું કે મારે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી મારી કંપની ચાલુ કરવી છે. તો મેં કોઈની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લીધું નથી, હજી સુધીમાં લીધું નથી, અને ઝીરો ઇન્વેસ્ટમેન્ટની કંપની સ્ટાર્ટ કરી છે મેં. તો અત્યારે કહેવાય ને કે કંપની સારા લેવલે છે, અને મને જેટલું કામ જોઈએ છે, મારો જે ગોલ હતો એ પ્રમાણે થઈ ગયું છે. તો પછી જ્યારે કંપની રનિંગ કરી ત્યારે 1 વર્ષ સુધી મારી પાસે કોઈ પ્રોજેક્ટ નહોતો. પણ મેં હાર નથી માની કે મારથી આ નહીં થાય. અને મને કોઈ એવું કીધું, મને કહેવાવાળા તો ઘણા હતા કે તું આ નહીં કરી શકે, કે તું નહીં કર. પણ મેં એ લોકોને ટોટલી ઇગ્નોર કર્યા, કારણ કે મને ખબર હતી કે મારે શું કરવું છે. મારો બરાબર છે. દ્રઢ સંકલ્પ હતો કે મારે મારી કંપનીને આ લેવલ પર લઈ જવી છે. તો
એ સંકલ્પને મેં સાકાર કર્યો અત્યારે, અને 2 વર્ષમાં મેં મારી સફળતા મેળવી છે. અને હજી લોંગ ટર્મ ગોલ જે છે એની ઉપર વર્ક ચાલુ છે. એ બધાને દેખાઈ જ આવશે જ્યારે થશે ત્યારે. બરાબર, 100%ની વાત કરી. મતલબમાં ઘણા બધા નાના મોટા સંઘર્ષમાંથી તમે પસાર થયા છો ત્યારે, અને બીજું કે મેઇન મહત્વની વાત એ છે કે તમે કોઈ પણ પ્રકારના રોકાણ વગર આટલી મોટી કંપનીની શરૂઆત કરી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ અત્યારે. હવે સંસ્કારભાઈ, તમે અત્યાર સુધીમાં નિયર અબાઉટ 100 કરતાં વધુ વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં હેલ્પ કરેલી છે. સો આ કઈ રીતે પોસિબલ થયું? કઈ રીતે તમે આ લોકોને મદદ કરી? ઓકે, તો હું જે અત્યારે CEO અને ફાઉન્ડર પોઝિશન પર છું, એ પોઝિશન પર અત્યારે ઘણા બધા ઇવેન્ટ્સ થાય છે, એક્સપો થાય છે. એ બધા એક્સપોમાં મારી હાજરી હોય જ તે, અને કોઈ પણ એક્સપો હું બાકી નથી રાખતો. અને ત્યાં જે CEO ફાઉન્ડર જે કંપનીના હોય છે તેની સાથે હું કોન્ટેક્ટ કરીને લોકોને જે પણ કાંઈ રિક્વાયરમેન્ટ હોય તો એ હું સ્ટુડન્ટને કહું, અને સ્ટુડન્ટ એની ઉપર વર્ક કરીને રેઝ્યુમે અથવા કોઈ પણ સેન્ડ કરે મને, અને એ હું કંપનીમાં શેર કરું અને એ લોકોની જોબ લાગી જાય. અત્યારે મેં 100+ સ્ટુડન્ટ્સને જોબ લગાવી છે મારા કોન્ટેક્ટ થ્રુ. તો કોન્ટેક્ટ જ એવા બિલ્ડ કર્યા છે કે જેનાથી કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ થતો નથી, અને પોતાનું જે ડ્રીમ જોબ છે તે મળી પણ જાય છે. મતલબમાં તમે નેટવર્ક જ એવડું મોટું બનાવેલું છે, હા. હરેક ઇવેન્ટમાં હાજરી આપીને કે હરેક લોકોને મળીને. અને 21મી સદીમાં તમારું નેટવર્ક છે એ જ તમારી નેટવર્ક છે. યસ. કે ભાઈ તમારું નેટવર્ક છે એ બીજા કોઈ વ્યક્તિના કંઈક જીવનમાં બદલાવ લાવી શકે છે. આ ખરેખર એક પુણ્યનું કામ છે એમ. યસ. હવે દરેક વ્યક્તિ છે એ એના જીવનમાં કંઈક ને કંઈક લક્ષ્ય નિર્ધારિત કરે છે. બરાબર છે કે મારે મારા જીવનમાં આ પ્રોગ્રેસ જોઈએ છે, હું આ લેવલે પહોંચવા માંગુ છું. તો સંસ્કાર માણિયા પોતાના લક્ષ્યને હાસિલ કરવા માટે શું કરે છે? તો અત્યારે મેં મારો ગોલ ફિક્સ કરેલો હોય, અને એ ગોલ પર મેં R&D કર્યું હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો એ કેટલા સમયમાં થશે એ ફિક્સ કરેલું હોય, અને મારે એવું પણ ફિક્સ કરેલું હોય કે આ સમયની પહેલાં મારે મારો ગોલ સિદ્ધ કરવો છે. તો એવી રીતે હું ગોલ પર કામ કરું છું, અને કોઈ પણ ડિસ્ટર્બન્સ આવે કે તું આ નહીં કરી શકે, તું નહીં કર, કે તારાથી નહીં થાય, એ લોકોને હું ટોટલ ઇગ્નોર કરું છું. અને મને એવું કહેવાવાળા તો ઘણા, મને એટલીસ્ટ એવું પણ કીધું છે કે તારથી આ નહીં થાય ને તું કાંઈ નહીં કરી શકે. અને અત્યારે મેં આ કરીને બતાવ્યું છે. અત્યારે એ માણસો મને બોલાવતા પણ નથી. એટલે એવું તો છે જ નહીં કે કાંઈ પોસિબલ નથી. બધું પોસિબલ છે. તમારો ગોલ ફિક્સ કરો, તમે એના પર વર્ક કરો, R&D કરો, અને પછી તમે તમારો જે ગોલ સેટ કરેલો હોય એના ઓછા ટાઈમમાં કઈ રીતે પૂરો કરવો, એના પર આ વાત છે. બહુ સરસ મજાની વાત કરી તમે. સફળ થવા માટેનો એક મંત્ર છે, હું લગભગ મારા બધા જ ક્લાસમાં અને એમ આપતો હોઉં છું એમ. સો સફળ થવા માટેનો એક જ મંત્ર છે, ઓમ ઇગ્નોરાય નમઃ. રાઈટ. યસ. કે ભાઈ તમારી આજુબાજુમાં જેટલા બી લોકો કંઈક ને કંઈક બોલ કરે છે ને એને તમે ઇગ્નોર કરો. જેટલા ઇગ્નોર તમે કરતા જશો ને એટલા તમે તમારા જીવનમાં પ્રોગ્રેસ કરતા જશો. હા. એટલે તમે જે વાત કીધી ને એ અહીંયા યોગ્ય છે કે ભાઈ ઇગ્નોર કરતા શીખવું પડશે. કારણ કે આ દુનિયામાં અત્યારે માણસો એવા થઈ ગયા છે ને કે તમને કોઈ સક્સેસ જોવા નથી માંગતા. યસ. અત્યારે મને કોઈ પૂછે ને કે કેવું ચાલે છે, હું એમ કહું તમારા જેવું નથી ભાઈ. કારણ કે એ લોકોને જે સાંભળવું હોય ને હું એ લોકોને એ સંભળાવું છું. અને અત્યારે લોકોના અંદર ઈર્ષ્યા ભાવના બધી વધારે છે એમ કે ભાઈ આ વ્યક્તિ આગળ ગયો છે તો જરીક કંઈક આડાવડું તો કર્યું છે એમ. કર્યું છે. સો અમારા જેટલા બી વ્યુઅર્સ છે ને એ બી ઘણા બધા તમારી જેમ યુથ આઇકોન છે, મતલબમાં યુવાન છે. અત્યારે કોઈની ઉંમર 22 વર્ષ છે, 20 વર્ષ છે એમ. તો તમે તમારા જીવનના પડકારોમાંથી એમને શું મેસેજ આપવા માંગો છો? કેમ કે તમે આજે આ લેવલે છો તો ઘણા બધા ચેલેન્જીસ તમે ફેસ કર્યા હશે. તો પહેલાં તો એવું છે કે તમને જે પણ કાંઈ કરવું હોય એ તમે તમારા બુકમાં લખો, રાઇટ કરો, અને પછી એમાં ગોલ સેટ કરો કે આટલા ટાઈમમાં મારે આ જોતું છે. તમને કહેવાવાળા ઘણા હશે, તે બધાને ઇગ્નોર કરો. તમને જે કરવું છે તમે એને ફોલો કરો, અને પછી તમે જુઓ કે તમે કઈ રીતે સ્ટેપ દાદરના ચડો છો. અને હું તો એમ કહું કે નો કરવું અને વિચારવું એના કરતાં એક વખત કરીને ફેલ થઈ જવું સારું. વાહ ભાઈ વાહ. એક વખત ફેલ થઈ જવું સારું, કારણ કે તમે નથી કરતા એ પણ ફેલ છે, અને કરો છો તો પછી એ સક્સેસ પણ જાય એની કોઈ ગેરંટી નહીં.
એટલે અને સક્સેસ ન જાય તો બી ઘણું બધું નોલેજ તો તમને મળશે કે આમ કરવાથી સફળ થવાતું નથી, Experience આટલું તો થાય. તમને ખબર પડશે એમ. હા, એક્સપિરિયન્સ આવે ટૂંકમાં કે મેં કર્યું તો એટલે હવે નેક્સ્ટ ટાઈમ મારે આ ભૂલ ન કરવી જોઈએ. એલાન મસ્ક ને આ તબક્કે આપણે યાદ કરીએ તો એલાન મસ્ક છે ને એને વિશ્વનો સૌથી ગાંડો માણસ કહેવામાં આવે છે એમ. હા કે બરાબર છે. તો એ ગાંડા માણસ પાસેથી શું શીખવાનું છે? તો એ વ્યક્તિ છે ને એના 10 વર્ષના ગોલ બનાવે છે કે આજે 2025 છે તો 2035 સુધીમાં મારી પાસે શું શું હશે. રાઈટ તો આવો 2035 સુધીનો એક ગોલ બનાવે અને પછી એ માણસ એવું વિચારે કે આને હું 1 વર્ષમાં કેવી રીતે મેળવું. રાઈટ એબ્સોલ્યુટલી Yes. આ જ કહેવાનું છે. Yes. મેઇન પોઈન્ટ જ આ Yes. છે. અને એલન મસ્ક પોતે અત્યારે 18 કલાક મહેનત કરે છે અને પોતાના ગેરેજમાં જ સૂઈ જાય છે. એટલે તો એને ગાંડો માણસ કહેવામાં આવે છે એમ કે હા. ભાઈ એને દુનિયારે કઈ લેવા દેવા જ નથી. તમે જોજો જેટલા બી રોયલ વેડિંગ થયા છે, સારા સારા લોકોના વેડિંગ, તમને માર્ક ઝુકરબર્ગ દેખાશે, જેફ બેસોસ દેખાશે, પણ એ માણસ તમને ક્યાંય જોવા નહીં મળે. એને નહીં મળે. દુનિયાદારી કઈ લેવા દેવા લેવા જ દેવા જ નથી. નથી. એ એના કામમાં જ હોય. એને પોતાની સક્સેસ જોતી છે. પોતાની સક્સેસ જોતી છે એમ. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે વ્યક્તિ છે ને આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે સમય વિતાવે છે, બરાબર છે? એનો મોસ્ટ ઓફ ધી ટાઈમ સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આના ઉપર જાય છે. ઘણા બધા લોકો ગેમિંગ ઉપર જાય છે. તો એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? તમે અત્યારે મોબાઈલ યુઝ કરો છો તો એને રાઈટ વેમાં યુઝ કરતા થાવ. કારણ કે હું જ્યારે 7th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારી પાસે મારો પર્સનલ ફોન હતો. મને પર્સનલ ફોન આપી દેવામાં આવ્યો હતો ઘરેથી. તો હું એ ફોનનો મિસયુઝ નહોતો કરતો. ઓફકોર્સ હું ગેમ રમતો હતો પણ લિમિટેડ ટાઈમમાં. અને ફોનનો યુઝ એટલો કરતા આવડતો હતો કે મારે કાંઈ પણ જોતું છે તો હું એમાં ગૂગલમાં સર્ચ કરું એટલે મને કાંઈ પણ નોલેજ મળી જાય. રાઈટ? એટલે મિસયુઝ ફોનનો નહીં કરવાનો. અને જો પેરેન્ટ્સ પોડકાસ્ટ જેટલા જોવે છે એ લોકોને એ સંદેશ છે કે ફોન આપો બાળકોને પણ એનો મિસયુઝ કરે છે તો એને રાખો કે ત્યાં અટકાવવો પડશે અને તેને રાઈટ વેમાં યુઝ કરતા શીખવાડો. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક એ લોકોને અટકાવવા પડશે આજે. હા આજે તમે તમારા જીવનમાં જે કંઈ બી સફળતા મેળવી છે, બરાબર છે, તો આ પોડકાસ્ટના માધ્યમથી એવા કોઈક લોકો છે કે જેને જો તમારે આભાર વ્યક્ત કરવો હોય તો એવા કયા કયા લોકો છે એને તમે શું આભાર માનો છો? ફર્સ્ટ ઓફ ઓલ તો મારું ફેમિલી છે, મારા પેરેન્ટ્સ છે, એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે. અને મારા જે કરીબી દોસ્તાર છે, બેસ્ટ ફ્રેન્ડ્સ છે, એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે. કે એ લોકો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે એ લોકો એવા છે કે હું કાંઈક સક્સેસ જાઉં ને તો એ લોકોને ખુશી થાય. એવા નથી કે એ લોકોને જલન થાય. Yes. તો હું એને રિયલી થેન્કફુલ છું અને મારા પેરેન્ટ્સને થેન્કફુલ છું. મારા ફાધરને ખાસ કરીને, કારણ કે તે મને 7th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મને આવી અલગ અલગ એક્ટિવિટીઝમાં લઈ જતા અને મને ધોળકિયા ફાઉન્ડેશન જેવું જે ટ્રસ્ટ હતું ત્યાં મને લઈ ગયા અને ત્યાં મને સ્ટેજ આપ્યો. એના માટે હું રિયલી થેન્કફુલ છું. અને મારા ભાઈએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે. અત્યારે હાલ USA છે અને એ મારો ભાઈ છે, એણે મને સ્પીચ લખવામાં ઘણી હેલ્પ કરી છે. તો હું રિયલી એને થેન્કફુલ છું. બહુ સરસ મજાની વાત કરી કે તમે કીધું કે ભાઈ આજે હું થેન્કફુલ છું તો હું મારા ફાધરને છું એમ. ઇટ મીન્સ કે દરેક મા બાપ છે એના જીવનનો એક જ સપનું હોય છે અને રાત દિવસ મહેનત એક જ વાત માટે કરતા હોય છે અને એ છે એનું બાળક. કે ભાઈ મારું બાળક છે એ જીવનમાં સફળ બને, મારું બાળક છે એ સફળતા સુધી પહોંચે. તો સફળતા સુધી પહોંચાડવા માટે તમારે એને અન્ય બાળક કરતાં વિશેષ બનાવવું હોય તો અન્ય બાળક કરતાં વિશેષ કંઈક શીખવું પડશે. રાઈટ, એબ્સોલ્યુટલી. યસ. તમે રોજ સવારથી લઈને સાંજ સુધી સેમ પ્રયત્ન કરો છો અને તમે અપેક્ષા રાખો છો કે મને કંઈક અલગ રિઝલ્ટ મળે, તો એ પોસિબલ જ નથી. તમારે લોકો કરતાં કંઈક ડિફરન્ટ કરવું જ પડશે. મારા ફાધરે અને મારા મધર અને મારો બ્રધર, અમે મારા જે ફેમિલી છે, ફેમિલી મેમ્બર્સ, એ લોકોએ મને ક્યારેય ડિમોટિવેટ કર્યો નથી અને મને હજી સુધીમાં એમ નથી કીધું કે તારાથી આ નહીં થાય, કે તું નહીં કરી શકે. અત્યારે હું જે કંઈ પણ છું એની લીધે જ છું. કેમ કે હું કોઈ પણ કાર્ય કરું એટલે એ લોકો મને એમ કે થઈ જશે, ટ્રાય તો કર, થઈ જશે, ટ્રાય તો કર. બરાબર. અને અત્યારે હું એ લોકોની લીધે જ આ પોઝિશન પર છું. તો મને આમ રિયલી ગ્રેટફુલ છું હું મારા ફેમિલીને. વાહ ભાઈ, બહુ સરસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે આજે દુનિયામાં દરેક વ્યક્તિ જે કંઈ બી છે ને તે પોતાના વિચારોના કારણે છે. એબ્સોલ્યુટલી. બરાબર છે. સો તમે કોઈ બી વિચાર આવે છે અને એ વિચારોને તમારે વાસ્તવિકતામાં બદલવો છે તો તમે કઈ પ્રક્રિયાને ફોલો કરો છો? એના વિશે તમે શું કહેશો? ઓકે.
તો મને કોઈ પણ વિચાર આવે છે એટલે હું એ વિચાર લખું છું. પછી એને હું R&D કરું છું કે અમારાથી થશે કે નહીં, અને થશે તો કઈ કઈ વસ્તુ જોશે, અને એના માટે મારે કોને મળવું પડશે, અને નહીં થાય તો શું કરવા નહીં થાય, અને મારે આને કરવું હોય તો મારે કેવા માણસોની આજુબાજુ રહેવું પડે, મારે કોનો કોન્ટેક્ટ કરવો પડે જેથી હું આ જે મને વિચાર આવ્યો છે એને હું સક્સેસ કરી શકું. તો એવી રીતે હું પહેલાં ડાયરીમાં લખું છું, અને પછી એવા જે મારા કોન્ટેક્ટ્સમાં એવા માણસો છે કે જેને હું મળી શકું અને એને હું પૂછી શકું, એવા એક્સપિરિયન્સવાળા છે, અને ત્યારે મને આ જે વિચાર હોય એની ઉપર હું વર્ક કરીને અને આગળ વધું છું. બહુ સરસ મજાની વાત કરી. પહેલા તો વિચારને લખવો બહુ જરૂરી છે. જરૂરી જ્યાં છે. સુધી મગજમાં હશે ત્યાં સુધી પોસિબલ જ નહીં થાય. હમ. તમારે તમારા જીવનમાંથી આજના જે યુવાનો છે, બરાબર છે, તો એને કોઈ બી 3 મેસેજ આપવા હોય તો એ કયા મેસેજ આપશો તમે? એક તો છે કે ચેલેન્જ સ્વીકારો અને આગળ વધો. તમે જે વિચારો છો એ વિચાર તમને શું કામ આવે છે? હવે તમારે BMW કાર લેવી હોય તો એ તમને વિચાર ક્યારે આવે છે કે યુનિવર્સ તમારી પાસે તમે જે વિચારો છો તે તમે કરી શકો છો એટલે તમને એવો વિચાર આવે છે. હવે કોઈ ઝુંપડપટ્ટીમાં માણસ રહેતો હોય એને કેમ એવો વિચાર નથી આવતો કે મારે મર્સિડીઝ લેવી છે? વાહ ભાઈ વાહ. કારણ કે એની યુનિવર્સ છે એને ખબર છે કઈ રીતે આ શું કરશે તો આ વસ્તુ આને મળશે. તો એટલા માટે તમે જે વિચારો છો એ તમને યુનિવર્સ વિચાર આપે છે, અને તમે એ કરી શકો છો એટલે તમને એ વિચાર આવે છે. ક્યારેય હાર ન માનવી. આપણે હારી તો ત્યારે જાય છીએ કે જ્યારે કોઈ તમને કહી દે કે આ તું નહીં કરી શકે. ફર્સ્ટ તો ત્યારે હારી જઈએ છીએ. સેકન્ડ ત્યારે હારીએ છીએ કે જ્યારે આપણે એ વસ્તુ કરતા જ નથી. બરાબર. તમને જે વિચાર આવ્યો છે તે તમે કરો, ફેલ થાવ, એક્સપિરિયન્સ લ્યો, સેકન્ડ ટાઈમ કરો. સેકન્ડ ટાઈમ તો સક્સેસ જશે જ તે. બરાબર. સેકન્ડ ટાઈમ ઇફ ફેલ થાય તો થર્ડ ટાઈમ કરો, બરાબર. અને તમે જે આગળ ભૂલ કરેલી છે એને તમે સુધારો. એટલે જેમ જેમ તમે સુધારશો એવી રીતે તમે સક્સેસ થતા જ જશો. બહુ સરસ મજાની વાત કરી તમે. તમારી ભૂલોમાંથી તમારે શીખવું પડશે. શીખવું પડશે. એક્સેપ્ટ કરતા તમને આવડતું હોવું જોઈએ. યસ. સો તમારા બિઝનેસમાં અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ તમને ઓપોર્ચ્યુનિટી આપી છે કે ભાઈ હું તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગુ છું, તો આવી કોઈ ઘટના બની ખરી કે ભાઈ તમને લોકોએ સામેથી કીધું હોય કે ભાઈ સંસ્કાર તું તારો બિઝનેસ મોટો કર, તારે જે કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય તો એ હું તને આપીશ, એમ આવું કોઈ ઘટના બની તમારી સાથે કે? યસ, બનેલી તો છે, અને મારા હાર્ડવર્કને અને હું જે રીતે સ્માર્ટલી કામ કરું છું એને જોઈને મને ઓફર કરી હતી. 2 ઇન્વેસ્ટર છે, એક ઇન્ડિયામાં અને એક યુએસએમાં છે. તો એમણે મને ઓફર કરી હતી મારી કંપનીની વેલ્યુએશન 70 CR પ્લસની. તો આપણે એ ઓફર નથી લીધી કારણ કે મારે ઇક્વિટી તો પહેલાં સ્પ્લિટ નહોતી કરવી, અને ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી મેં નક્કી કરેલું હતું કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી હું મારી કંપની ચલાવ્યા રાખીશ. તો એટલા માટે મેં ઓફર નહોતી લીધી, અને યસ 70 CR પ્લસની ઓફર આપેલી હતી. ઓહ, 70 કરોડની? 70 કરોડની વેલ્યુએશન પર. વાહ, બહુ સરસ મજા. તેમ છતાં બી તમારું ના પાડવા પાછળનું કારણ શું? તમારે ઝીરો ઇક્વિટી જ રાખવી હતી, મતલબમાં કે ભાઈ કોઈ યસ, પ્રોફિટ કોઈ મેં નક્કી કરેલું હતું જ્યારે કંપની રજીસ્ટર કરી ત્યારે મેં નક્કી કરેલું હતું કે મારે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી જ સ્ટાર્ટ કરવું છે. સફળતા માટે વ્યક્તિની જે માનસિકતા છે, તમે હમણાં કીધું કે ભાઈ ઝુંપડપટ્ટીવાળા વ્યક્તિને વિચાર નથી આવતો કે ભાઈ મારે BMW લેવી છે, Yeah. બરાબર છે. સો આ સફળતા માટે આપણી માનસિકતા કેટલી જરૂરી છે, એના વિશે તમારું શું કહેવું છે? તમારે ટોટલી પોઝિટિવ રહેવું પડે, અને તમને જે વિચાર આવે છે એ ઉપરથી જ વિચાર આવે છે. એવું નથી કે કોઈ તમને તમારામાં ઇન્સ્ટોલ કરે છે કે એવું નથી. જે વિચાર આવે છે યુનિવર્સથી આવે છે. તો એ જે વિચાર તમને આવ્યો છે એ તમે કરી શકો છો ને, એટલા માટે જ તમને એ વિચાર આવે છે. મતલબમાં માનસિકતા એવી રીતે ડેવલપ થાય છે કે ભાઈ તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે, તમે કેવા Yeah. લોકોના સંપર્કમાં છો, હા. એનાથી તમારું જે માઇન્ડસેટ છે, તમારી જે માનસિકતા છે એ બને છે. યસ. બરાબર છે. કે માની લો કે ભાઈ જે વ્યક્તિ છે એ એના જીવનમાં 50-60% લાવતું હોય ને, એવા લોકો તમારી આજુબાજુમાં હોય એટલે તમારે 50-60% જ આવવાના છે. તમારે પછી 80ની અપેક્ષા નથી રાખવાની. 80ની અપેક્ષા નથી રાખવાની. રાઈટ. અને તમારા ભલે 70% જ આવે છે, પણ તમારું સર્કલ એવું છે કે જે 90-95% લાવે છે, તો તમે એટલીસ્ટ 85 સુધી તો પહોંચી જ પહોંચી જ જશો. શકો. હા. યસ.
ત્યારે એ માનસિકતા બદલાવવા માટે કે એવા લોકોના સંપર્કમાં આપણે રહેવું પડશે. પડશે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત. સંસ્કારભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે એક સામાન્ય વ્યક્તિત્વમાંથી આજે તમે એક બિઝનેસ પર્સનાલિટી કહેવાઓ છો, બરાબર છે? તો આ બંને વચ્ચેની જર્ની શું હતી? કેવી રીતે કોઈ વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિમાંથી એક બિઝનેસ પર્સનાલિટી અથવા તો ડાયનામિક પર્સનાલિટી બની શકે? ઓકે, તો મેં જ્યારે શરૂઆત કરી કંપનીની ત્યારે તો આપણે કાંઈ હતું નહીં, કોઈ બરોબર. મીટિંગ્સ ન હોય અને 1 યર સુધી મારી કંપનીમાં કોઈ પ્રોજેક્ટ પણ નહોતા. છતાંય મેં કંપની રન કરી અને સેકન્ડ યરથી મારે પ્રોજેક્ટ આવવા માંડ્યા. ત્યારથી હું જે માણસોના કોન્ટેક્ટમાં આવ્યો છું, જે માણસો મારા કોન્ટેક્ટમાં હતા, એ લોકોની હું પર્સનાલિટી જોતો હતો, કઈ રીતની છે, કેવી છે, અને એના આધારે હું મારી જાતમાં ચેન્જીસ કરતો હતો કે મારે આ વસ્તુ કરવી જોઈએ. પહેલાં હું ડાયરી પણ નહોતો રાખતો અને જે અમુક મેં માણસો જોયા હોય તે લોકોને જોઈને હું ડાયરી અને ઘણી બધી ઘણા બધા મેં ચેન્જીસ કર્યા છે કે જેનાથી અ, અત્યારે પ્રોફેશનલ પર્સન હું બની શક્યો છું. મતલબમાં તમે શીખવાની પ્રોસેસને ચાલુ રાખી, તમે શીખતા ગયા, જેટલું તમે શીખતા ગયા એટલો તમારી પર્સનાલિટીની અંદર ચેન્જીસ આવતો. સો સંસ્કારભાઈ, તમે કીધું કે ભાઈ હું ભણાવવા માટે જતો હતો, લોકોને ટીચિંગ આપવા માટે જતો હતો, ટ્યુશન લેવા માટે જતો હતો. તો ત્યાં એવું કે ઘટના બની કે ભાઈ તમારી ઉંમર 22-23 વર્ષની હોય અને ત્યાં શીખવા માટે તો 35-40 વર્ષની ઉંમરના બી લોકો આવતા હોય એમ. તો આ વસ્તુ વિશે તમે શું કહેવા માંગો છો? એટલો તો એજ ડિફરન્ટ નહોતો, પણ મારી ઉંમર ફર્સ્ટ યર સેકન્ડ યરમાં હતો હું, જ્યારે હું ભણાવવા જતો હતો. અને ત્યારે મારી કરતાં જે કોલેજ જેની ફિનિશ થઈ ગઈ હોય એ લોકો મારી પાસે ત્યાં શીખવા આવતા હતા અને સી અને C++ પ્રોગ્રામિંગ હું શીખવાડતો હતો. તેમાં હું જેવી રીતે કહેતો એવી રીતે એ લોકો કરતા હતા. અને અત્યારે મેં એ લોકો મને પૂછતા કે હવે ફ્યુચરમાં આપણે શું કરવું જોઈએ, તો હું એ લોકોને જે ગાઈડલાઇન્સ આપતો એ ગાઈડલાઇન્સથી એ લોકો અત્યારે ભણતા પણ જાય છે અને સાથે નોકરી પણ કરી રહ્યા છે. વાહ વાહ, મતલબમાં બહુ નાની ઉંમરમાં તમે લોકોને ગાઈડન્સ બી આપ્યું છે, ઇન્સ્પિરેશન બી આપેલી છે Yes. અને તમારા રસ્તાને એ લોકોએ ફોલો કર્યા એટલે એ લોકો ઘણી બધી જગ્યા ઉપર સારી રીતે કામ કરી રહ્યા છે અને સાથે અભ્યાસ બી કરી રહ્યા છે. Yes. સો સંસ્કારભાઈ, તમે ખૂબ નાની ઉંમરમાં તમારે જે એચીવ કરવું હતું, તમારો જે ગોલ હતો એ તમે એચીવ કરી લીધો છે, બરાબર છે? સો ઘણા બધા લોકો પોતાના ગોલ સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત કરે છે, બરાબર છે? છતાં પણ એ લોકો પોતાના ગોલ સુધી પહોંચી શકતા નથી, પોતાના ધ્યેયને હાસિલ કરી શકતા નથી. તો તમે એવી કઈ સ્ટ્રેટેજીને ફોલો કરતા હતા, એવી કઈ સ્ટ્રેટેજી તમે અપનાવી કે જેના કારણે તમે તમારો ગોલ એચીવ કર્યો? એવી કોઈ Okay. ટિપ્સ હોય તો અમારા જે વ્યુઅર્સ છે એમની સાથે તમે શેર કરો. રાઈટ. તો મેં તો ટુ ડુ લિસ્ટ હું બનાવતો. રાત્રે સૂતા પહેલાં હું ટુ ડુ લિસ્ટ અત્યારે બનાવું છું કે મારે આવતીકાલના કયા કામ મારે કરવાના છે. પછી મારા ગોલ છે જે મારો, એમાં એને હું પર્ટિક્યુલર સમય આપું છું એને અચીવ કરવા માટે. તેની પાછળ હું મહેનત કરું છું. અને અત્યારે હાલમાં આપણે બધા કોઈની પણ લાઈફ સાથે કમ્પેર કરીએ છીએ, તો કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર નથી, કારણ કે બધાને પોતપોતાનું અલગ ટેલેન્ટ હોય છે. કોઈ માણસ પરફેક્ટ હોતો નથી ક્યારેય પણ. એટલે તમારામાં પણ કંઈક અલગ ટેલેન્ટ છે, તમે એને જાણો અને એના ઉપર સમય આપો એટલે તમે જરૂર સક્સેસ થશો. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ પહેલા તો ટુ ડુ લિસ્ટ બનાવો. લોકોને સવારે ઉઠીને કામ શું કરવાનું હોય એ જ ખબર ન એ હોય. જ ખબર ન હોય. રાઈટ. હા, એટલે ટુ ડુ લિસ્ટ છે ને એ તમારા બિઝનેસ માટે, તમારા જીવન માટે બહુ જ અગત્યનું છે યા. કે આગલા દિવસે જ તમને ખબર પડી જાય છે કે મારે આવતીકાલે કયા કયા કામો કરવાના છે ને કયા કયા કામો મારે કાલના દિવસમાં પતાવવા જ પડશે. જ્યાં સુધી તમે ટુ ડુ લિસ્ટ નહીં બનાવો ત્યાં સુધી તમને તમારા ગોલ સુધી પહોંચવાનો રસ્તો જ નહીં મળે. યા. રાઈટ. સો હવે આપણે વાત કરીએ તમારી કંપની ઉપર. તો તમારી કંપનીની કોઈ અચીવમેન્ટ્સ છે એના વિશે વાત કરવી હોય કે ભાઈ યસ, આ મારી કંપનીની સૌથી મોટી અચીવમેન્ટ હોઈ શકે છે, તો એવી કઈ અચીવમેન્ટ તમે અત્યાર સુધીમાં હાસિલ કરેલી છે? અમારી કંપનીની સૌથી મોટી એચિવમેન્ટ તો એ છે કે હજી સુધીમાં કોઈ પણ કસ્ટમર, અમારા જે ક્લાયન્ટ છે એનો કમ્પ્લેન આવી નથી ક્યારેય. ઓહો. અને અમે જેટલા ચાર્જ કરીએ છીએ એની કરતાં વધારે જ તે અમે ક્લાયન્ટને દઈએ છીએ. એવો જ અમારો ગોલ છે કે અમે દેતા રહીશું. જે ક્લાયન્ટને ચાર્જ કરીએ છીએ એના કરતાં વધારે અમે ક્લાયન્ટને સેટિસ્ફેક્શન આપશું. અને હજી સુધીમાં કોઈ પણ ક્લાયન્ટે
આજ સુધીમાં કમ્પ્લેન કરી નથી કે તમારા સોફ્ટવેરમાં આવો બગ રહી ગયો છે કે આવો પ્રોબ્લેમ આવ્યો છે, એવી કમ્પ્લેન આવી નથી. એટલે અમારી માટે સૌથી કંપનીની મોટી અચીવમેન્ટ તો આ જ કહેવાય એમ yes, કે ભાઈ yes. તમારા જેટલા બી ક્લાયન્ટ છે તમારાથી બહુ જ ખુશ છે, હા તો આનાથી મોટી બીજી અચીવમેન્ટ હોય જ ના શકે એમ. પછી Yes. તમારું ટર્નઓવર છે ઓટોમેટિક ચાલ્યા કરે, તમારે ચલાવવું નથી પડતું એને. યા સો થેન્ક યુ વેરી મચ. તમે તમારો બહુમૂલ્ય સમય અમારા જે વ્યુઅર્સ છે એમના માટે આપ્યો, અને ઘણા બધા લોકો તમારા વિચારોથી, તમારી વાતોથી ઇન્સ્પિરેશન લે અને પોતાના જીવનમાં બી ઘણી બધી સમૃદ્ધિ હાસિલ કરે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વિટેશન.